ફુવા પણ તમે લગનમાં ચમ ના આયા? એ તો કયો મને. અલ્યા ભાઈ તું વ્યવહાર કરવા આવ્યો છું તો પછી વ્યવહારની જ વાતો કરને, ખોટી હું કા બધી પોલો ખોલીશ ભાઈ તું આયા. અલ્યા પણ અમે એવી તો હું ભૂલ કરી તે તમારથી ના આવાયું, એ તો કયો. ના તમે હગાઈ તો મન કીધા વગર પહેલા જ કરી દીધી, તો પછી અમે લગનમાં આવીને મારી ઇજ્જત હું કાઢે કે. અરે ફુવા એ તો બધું જલ્દીમાં થઈ ગયું તું એટલે. એટલે આ કેવું જલ્દીમાં એટલે ના છોકરીનો ફોટો જોવાઈ ગયો, ગોલદોણા ખવાઈ ગયા ને મને ફલાણા માણસથી ખબર પડે છે કે તારું લંગલ્યું લટકાઈ ગયું, તો મારે કયું મોઢું લઈને તારા લગનમાં આવું કે છે. અરે ફુવા પણ અરે ભાઈ તું પણ ની વાતો મેલ નહીં યાર. તમે કાર્ડ આલવા આવ્યો તો તમારથી એમ કહેવાય ફુવા તમે લગનમાં એકવાર આવજો. અરે ચલો એ વખત ના મેર પડ્યો, પણ તમારથી ફોને કરાવ્યો કે તમે લગનમાં આવજો ફુવા, તમે લગનમાં આવજો. પછી મારો કઈ રીતે આટો અટ્યો ઉઠે તમારા લગનમાં આવવા માટે કહેજે મને. અરે અમે કર્યો તો ફઈને ફોન, પણ ખોટું ના લગાડતા. એ વખત તમે સંડાસ જ્યાં હતા. લ્યો કરી લ્યો વાત. હું સંડાસ જો છું એ આખા સમાજને ખબર પડી જશે. કમલા બહાર આયલી બહાર મત. લે ફુવા રવા દો કે હું કા વાતનું વતેસર કરવું છે. અરે એ નોરિયા તીજ આ બધું ઊભું કર્યું છે. મેં તને ના પાડી ના વાત ખોલવાની. ના મારો 3 છોકરો પૈણ આવ્યો તારા આગળથી કોણ આવીને ઊંધું વળી ગયું તું હોય કે જે મને. અરે તો અમે બધો કોમમાં બીજી હતો થોડો, એટલે ફુવા નતું અવાયું. તો મને કીધું તો હતું. ના તમે બધા કોમમાં બીજી હોય ને, ફુવો તો ગોઠ્યા પાપડી વાળો છે એટલે આખો દાન નબળો હોય એમ ને. અરે ના ફુવા એવું નહીં, પણ હવે પણ બંધ કર્યા વગર ચોટાડીને બેહીને ને વ્યવહાર કરવા આવ્યું છે. વ્યવહાર કરીને જતું રહે નકા હમણાં ગોઠ્યા પાપડી નો ભજ જપરહીને લગન કરેલું બગર હે તારું. હા હું મારા મમ્મી પપ્પાને મોકલી વ્યવહાર કરવા આવજો. હજી પાછો કહેશે કે આવજો હું તારી હાહુને પૈણો આવવાનું છે મારે.